એક સમયે શ્રીજી મહારાજ ધમડકાની અંદર રાયધણજી આદિ ચારેય ભાઈઓની સાથે હાસ્ય વિનોદ કરતા હતા. મહારાજે પૂછ્યું કે તમારા ચારેયમાં વધારે બળવાન કોણ છે? ચાર ભાઈ હતા. ત્યારે રામસંગજી આદિકે કહ્યું કે મહારાજ, અમારા ચારેયમાં વધારે બળવાન તો એક રાયધણજી છે, રાયધણજી, અને એના સમાન બીજો બળવાન આ ગામમાં કોઈ પણ છે નહીં. ત્યારે મહારાજે કહ્યું કે રાયધણજી એવા તે વળી કેવા બળવાળા છે? ત્યારે ત્રણેય ભાઈઓએ કહ્યું કે મહારાજ, રાયધણજી તો એવા બળવાન છે જે લીલા 8 નાળિયેરને એકી સાથે ભાંગી અને ભૂકો કરી નાખે. લીલા નાળિયેર. મહારાજે કહ્યું કે અરે, એક સાથે 8 લીલા નાળિયેરને શી રીતે ભાંગી શકે? એમાં તો અમોને પણ આશ્ચર્ય લાગે. ત્યારે રામસંગજી બોલ્યા કે મહારાજ, તમને કહું, 2 નાળિયેરને રાખે 2 બગલમાં, 2 ને રાખે અહીં કોણીએ, અને 2 ને રાખે 2 સાથળ વચ્ચે, અહીંયા સાથળમાં, અને પેડોની વચ્ચે, અને 2 રાખે સાથળ અને પેડીઓ વચ્ચે, અને ત્યાર પછી પોતાના શરીરને અતિ બળથી ભીષણ દે એટલે એ 8 નાળિયેર એકી સાથે કડેડાટ કરતા ભાંગી જાય. અને વળી સોપારીનો હાથની ચપટી વડે ભાંગી અને ચૂરો કરી નાખે. આમ કરે તો ચૂરો થઈ જાય, ને કાતરવાની જરૂર નહીં. પણ એમાં સૂડીની જરૂર ન પડે. શેરડીનો સાંઠો ગમે એવો જાડો હોય તો પણ એ સાંઠાને ઊભો તાણીને એની કાતરીઓને જુદી જુદી કરી નાખે. આવા એ રાયધણજી બળ્યા છે. એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ તો કાંઈ પણ બોલ્યા નહીં, અને ત્યાર પછી જમવાને માટે પધાર્યા. જમી જળપાન કરી મુખવાસ લઈ સુંદર ઢોલિયા ઉપર બિરાજમાન થયા. એ સમયે મહારાજ રાયધણજી પ્રત્યે બોલ્યા, હે રાયધણજી, તમોને કોઈએ મલ કુસ્તી આવડે છે કે નહીં? રાયધણજી બોલ્યા, મહારાજ, અમોને મલ કુસ્તી આવડે જ તો, પણ અમે મલકુસ્તી કરીને કોને દેખાડીએ? મલકુસ્તી કરીએ કોની હારે? હવે આટલી જેનામાં તાકાત હોય એની હારે કોણ મલકુસ્તી કરે? ગમે એવું હોય તો પાડી દે. મહારાજે કહ્યું, તમે અમારી સાથે મલકુસ્તી કરો. રાયધણજી બોલ્યા, મહારાજ, તમને મલકુસ્તી આવડે છે? મહારાજે કહ્યું, હા, અમને તો મલકુસ્તી આવડે છે, કારણ કે જ્યારે અમે નાના હતા ને, અયોધ્યામાં નિવાસ કરી રહેતા હતા ને, ત્યારે અમે મલકુસ્તી શીખ્યા હતા. માટે તમે મલકુસ્તી માટે થાવો તૈયાર? એમ કહીને શ્રીજી મહારાજ ઊભા થઈને વાયડો કસોટો અને બોલ્યા છે, તમો ચારેય ભાઈઓ મારી પાસે આવો. ત્યારે 4 ભાઈઓ વિચારવા લાગ્યા છે, જો આપણે મહારાજની સાથે મલયુદ્ધ કરીશું તો મહારાજનો અપરાધ થાય, એમ જાણીને સંકોચાવા લાગ્યા. મહારાજે કહ્યું, તમે સંકોચાવો શા માટે? આવો વરા. ત્યારે 4 ભાઈઓ બોલ્યા કે મહારાજ, આપ તો ભગવાન છો, અમે તો જીવ કહેવાય, માટે અપરાધ થાય. ત્યારે મહારાજે કહ્યું કે ભક્તો, આ સમયે આપણે બધાય સરખા છીએ, માટે તમે અમારા અપરાધથી બીશો નહીં.
આવો વર હાલો આપણે મલ્લયુદ્ધ કરીએ. અને આ વખતે સંકોચાજી એવું જ રાખશો જ નહીં. આવી રીતનું મહારાજનું વચન સાંભળી ચારે ભાઈઓ શ્રીહરિની સમીપે આવ્યા. મહારાજે કહ્યું, તમે ચારેય જણા ભેગા મળી અમારા હાથના કાંડા ચાલો. ત્યારે ચારે ભાઈઓ કહેવા લાગે કે હે ભગવાન, હે મહારાજ, આપનું શરીર તપે કરીને અતિશય દુર્બળ થઈ ગયેલું છે, વળી આપના કાંડા પણ અતિશય કોમળ છે અને અમારા હાથ તો અતિ કઠિન છે. માટે જો અમે તમારા હાથના કાંડા પકડીશું ને તો આપના હાથની ચામડી ઉતરી જાય છે. હવે આમ કરે ભૂકો હવે કાંડું પકડે તો માટે આપના હાથના કાંડા નહીં પકડી. મહારાજ બોલ્યા, જો તમો અમારા હાથના કાંડા ન પકડો તો અમો તમારા હાથના કાંડા ઝાલીએ. એમ કહીને શ્રીજી મહારાજે પોતાના એક એક હાથે કરીને બે જણાના બે કાંડા પકડી અને પછી 2 જણાને ડાબી કાંખના પૂજા નીચે દબાવ્યા અને 2 જણાને ડાબી કાંખના પૂજા નીચે દબાવ્યા. એવી રીતે ચારેય ભાઈઓને પોતાની કાંખમાં એકી હારે દબાવ્યા ને ચારેય ભાઈઓ કાંખમાંથી નીકળવા માટે ઘણી મહેનત કરી, કોઈ રીતે નીકળી શક્યા નહીં. અતિશય મૂંઝાઈ ગયા, આકુળ વ્યાકુળ થઈ ગયા, શરીરે પરસેવો વળવાથી ભીંજાઈ ગયા, મુખમાં ફીણ આવી ગઈ. શ્રીજી મહારાજે એને અતિશય નિર્બળ જાણી દયા કરી પોતાની કાંખમાંથી છૂટા કર્યા. ત્યારે ચારેય ભાઈઓ છેટે જઈને બેઠા. મહારાજે કહ્યું કે ભક્તો, તમે છેટે જઈને કેમ બેઠા? તમે તો ક્ષત્રિયો છો, સુરવીર કહેવાઓ જ, અને અમારું શરીર તો તપે કરીને અતિશય કૃશ થઈ ગયું. ત્યારે ચારેય ભાઈઓ કહેવા લાગ્યા, મહારાજ તમારી આગળ અમે ક્યાં લેખામાં, અમે તો તમારી આગળ અતિશય કંગાલ જેવા છીએ. તે સાંભળીને મહારાજે કહ્યું, તમે પહેલાં કહેતા હતા ને જે અમે તો બળવાન છીએ અને રાયધણજી તો અતિશય બળવાળા છે. ત્યારે તેઓ કહેવા લાગ્યા, મહારાજ એ તો અમારી ભૂલ થઈ. હવે અમોને પહેલાં જે બળનો ગર્વ હતો નિવૃત્તિ પામી ગઈ. અને હે મહારાજ, આપ તો હસવા કે રમવા જેવા નથી, પરંતુ આપ તો દર્શન કરવા યોગ્ય છો. તમારા દર્શન જ છેટે રહેવાય. ભજન કરવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છે. વળી પહેલાં અમારા મનમાં હંમેશા એવા પ્રકારના સંકલ્પો રહ્યા કરતો કે પહેલાં શ્રી કૃષ્ણ પરમાત્મા 11 વર્ષના હતા, તો પણ અતિશય મદોન્મત અને 10,000 હાથીના બળવાળો એવો જે કુવલિયા પીડા હાથી એને કેવી રીતે માર્યો હોય છે એવો અમને સંકલ્પ થયા કરીએ. જ્યારે ભાગવતની કથા સાંભળીએ ને કે કૃષ્ણ ભગવાન કેવડા 11 વર્ષના અને ઓલો 10,000 હાથીનું બળ હતું. વળી જેને તેજ કુવલિયા પીડ હાથીને પૂંછડું પકડીને ચક્કર ફેરવીને જરાસંઘના સૈન્યમાં ફેંકી દીધેલો હતો અને 10,000 હાથીના સમાન બળવાન એવા કંસને શી રીતે માર્યો હશે? લોહી આ હાથી છે ને જરાસંઘનો હતો. 10,000 હાથીના બળવાળો આ કુવલિયા પીડ હાથી, એમાં બરાબર જરાસંઘ એ બાજુ આવેલા ને પડાવ નાખેલો. તે આ હાથી છે ને શહેરમાં ઘૂસી ગયો, મથુરામાં કેટલાય માણસોને મારી નાખવા માંડ્યો. તો એ વખતે કંસે એનું પૂંછડું પકડ્યું અને ગોળ ગોળ આમ ફેરવીને જે ઘા કર્યો ને તે ઓલો જરાસંઘનો જ્યાં પડાવ હતો ને અહીંયા નાખી દીધો. તો આ રાયધણજી કહે છે કે મહારાજ અમને મનમાં થયા કરતું કે હાથીની અંદર આટલી તાકાત, એ હાથીનું પૂંછડું પકડીને કંસે ફેંકી દીધેલો અને એ કંસને કૃષ્ણ ભગવાને માર્યો. અને એટલા માટે જરાસંઘે પોતાની 2 દીકરી હતી ને એ કંસની હારે લગ્ન કર્યા.
કે આટલી તાકાતવાળો હોય એને દીકરી આપવી છે, કોઈ નામ ન લે. એવા કંસને શી રીતે માર્યો હશે? વળી હંમેશા સવા મણ દૂધને હાકર નાખીને કઢીને પીનારા એવા અતિશય બળવાન ચાણૂર મુષ્ટિક આદિક મલોને કેવી રીતે માર્યા હશે? સવા મણ દૂધ અને હાકર કઢીએલ એટલે એકદમ ઉકાળીને અંદર બધા મસાલા નાખીને દરરોજ પાવાનું, આને આ મલાવા. આવો સંશય અમને રહ્યા કરતો હતો ને, આજે ટળી ગયો. એમ કહીને બે હાથ જોડીને મહારાજને નમસ્કાર કરી અતિ પ્રાર્થના કરવા લાગ્યા. પોતાના અપરાધની ક્ષમા માગીને મૌન રહ્યા. આવી રીતે શ્રીજી મહારાજ ધમડકાપુરને વિશે અનંત પ્રકારના ચરિત્રો કરી પોતાના ભક્તજનોને અલૌકિક સુખ નિરંતર આપતા હતા. કોઈક સમયને વિશે શ્રીજી મહારાજ અચાનક ધમડકાપુરને વિશે પધાર્યા. એ સમયે લાધાજીના દરબારમાં વિવાહનો પ્રસંગ હતો. એ કારણથી કરણીબા આદિક સર્વે બાઈઓ વિવાહ સંબંધી કામમાં રોકાયેલા. તેથી તેઓએ શ્રીજી મહારાજ પધારેલા છે એ પ્રમાણે જાણ્યું નહીં, પણ બીજા કોઈક મનુષ્યએ શ્રીજી મહારાજને જોયા. એટલે એને કરણીબા પાસે આવીને કહ્યું કે કરણીબા, તમારા ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે. તે સાંભળીને સર્વે બાઈઓ તત્કાળ કામ કરવાનું મૂકી દઈ મહારાજની પાસે આવ્યા. મહારાજને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. અતિ પ્રેમથી દર્શન કરી સુંદર ઢોલિયા ઉપર ગાદી તકીઓ બિછાયો અને તે ઉપર મહારાજને પધરાવ્યા. કરણીબા બે હાથ જોડીને મહારાજને પૂછવા લાગ્યા, મહારાજ આપ અચાનક ક્યાંથી પધાર્યા? આપ કુશળ તો છો ને? મહારાજ બોલ્યા, અત્યારે બીજું બધું પૂછવાનું રહેવા દો, અમોને ભૂખ બહુ લાગી છે. રહ્યું જાય એમ નથી, માટે જમવાનું જે કાંઈ તૈયાર હોય ને લાવો. એ સાંભળીને કરણીબાએ તરત થાળ કરી શ્રીજી મહારાજને જમાડીને તૃપ્ત કર્યા. એટલામાં ત્યાં 3 સાધુ આવ્યા. 3 સાધુ પાછળ. શ્રીજી મહારાજે સાધુને જય સ્વામિનારાયણ કહ્યા, ઊભા થઈ બાથમાં ઘાલીને મળ્યા. ત્યાર પછી મહારાજે સાધુને પૂછ્યું, સંતો અત્યારે તમે ક્યાંથી આવો છો? અત્યારે તમે જમીને આવ્યા હશો? સાધુ બોલ્યા કે મહારાજ આજે 3 દિવસ ત્યાં અન્ન કોણે જોયું છે? મહારાજે કરણીબાઈને કહ્યું હતું, કરણીબા, આ અમારી મૂર્તિના દર્શનના ભૂખ્યા તરસ્યા સંતો આવ્યા છે અને ભૂખ્યા છે, માટે એને જમ્યાનું કેમ કરશો? કરણીબાએ કહ્યું કે મહારાજ એ સંતોને અમે જમાડીશું. કરણીબાએ કહ્યું કે મહારાજે કહ્યું, કરણીબા તમે એ સાધુને જમ્યાનું પૂરું કરી શકશો? જો એ સાધુ ભૂખ્યા રહેશે ને તો બજારમાં ચોક વચ્ચે જઈને પેટ કૂટશે અને બોલશે જે આજે તો કરણીબાએ અમોને જમવા માટે નોતરું આપ્યું, જમવાય પૂરું ન આપ્યું, ભૂખે માર્યા. આવી રીતે બજારમાં જઈને કહે છે તો તમારી લાજ જશે. માટે એ સાધુને જમાડવાનું રહેવા દો. અને એ તો ગામમાં જઈને ભિક્ષા માગીને જમશે. કરણીબાએ કહ્યું, મહારાજ એ સાધુ ભૂખ્યા કેમ રહેશે? કારણ કે અમારા દરબારમાં 300 મનુષ્યો જમે એટલા પકવાનો તૈયાર છે, કારણ લગ્ન હતા ને. અને આ સાધુ તો 3 જણા જ છે, અને ગમે એટલું જમશે ને તો પણ ભોજન ખૂટશે નહીં. માટે સાધુને અહીં જ જમાડો, કારણ કે આજે અમારા દરબારમાં વિવાહનો પ્રસંગ છે. તેથી બીજા પણ ઘણા મનુષ્ય જમશે. સાધુ ગામમાં ભિક્ષા માગવા જાય તો અમારી લાજ જાય ને. માટે સાધુને જમવા માટે અહીં બેસાડો. આવી રીતે કરણીબાઈએ કહ્યું. ત્યારે શ્રીજી મહારાજે 3 સાધુને જમવા માટે બેસાડ્યા અને કરણીબાને કહ્યું, કરણીબા હવે સાધુને જમવા માટે ભોજન લાવો. કરણીબાએ ઘરમાંથી ભોજન લાવી શ્રીજી મહારાજને આપ્યું. શ્રીજી મહારાજ પીરસવા માંડ્યા. જેટલું પીરશે ને એટલું સંતો જમતા જાય. જ્યારે પાત્ર ખાલી થાય ત્યારે શ્રીજી મહારાજ પૂછે, સંતો
હવે તમે જમીન તૃપ્ત થયા કે નહીં? સાધુ કે મહારાજ હજુ તો ભૂખ બહુ છે હો. તે સાંભળીને મહારાજે કહ્યું, કરણીબા હજુ તો સંતો ભીખ્યા છે, માટે હજુ ભોજન લાવો. તે સાંભળીને વળી કરણીબા ઘરમાંથી ભોજન લાવી શ્રીજી મહારાજને આપે. શ્રીજી મહારાજ સંતોને પીરસે અને વળી પૂછે, હે સંતો, કેમ હવે તૃપ્ત થયા કે નહીં? સંતો પેટ ઉપર હાથ ફેરવીને કે મહારાજ હજુ તો ભૂખ ઘણી છે હો, માટે હોય તો લાવો. ત્યારે વળી કરણીબા ભોજન લાવીને આપે. શ્રીજી મહારાજ પીરસતા જાય. સંતો તો જેટલું પીરસે ને એટલું જમતા જાય, ના તો કહે જ નહીં. ત્યારે કરણીબા મનમાં વિચારે છે, આ તો મારા પીટિયા નાય નથી કહેતા, અને ઘરમાં રસોઈ તો ખૂટવા આવી. વળી શ્રીજી મહારાજ કહે છે, હજુ હોય તો લાવ. એમ સંતોને જમાડતા જમાડતા શ્રીજી મહારાજે બધી રસોઈ ખૂટાડી દીધી. 300 માણ. એ વખતે દરબારમાં વિવાહનો પ્રસંગ હોવાથી 300 મનુષ્ય જમે કેટલી રસોઈ હતી, બધી 3 સંતોને જમાડીને ખૂટાડી દીધી. ત્યાર પછી શ્રીજી મહારાજે સંતોને પૂછ્યું, હે સંતો, હવે તો જમીન તૃપ્ત થયા લાગો? સંતો કે મહારાજ હજુ તો ભૂખ બહુ છે હો, માટે જો હોય તો જમી. એ સાંભળીને મહારાજ કહે, કરણીબા આ સાધુ તો હજુ ધરાયા નથી, માટે હજુ હોય તો લાવો, કારણ કે જમવા માટે બેસાડ્યા એટલે ભૂખ્યા કેમ ઉઠાડાય? કરણીબાએ કહ્યું કે મહારાજ 3 સાધુ 300 મનુષ્યની રસોઈ જમી ગયા તો પણ હજુ ધરાયા નહીં, અને હવે ઘરમાં તો તૈયાર ભોજન કાંઈ પણ છે નહીં. મહારાજે કહ્યું, કરણીબા જો તૈયાર ભોજન ન હોય તો બીજું જે કાંઈ હોય એ લાવો. કરણીબા કે મહારાજ હવે તો દહીં છે, જો તમારે જમાડવું હોય તો. મહારાજ કે દહીં હોય તો લાવો. કરણીબાઈ દહીંના ગોરસા લાવી શ્રીજી મહારાજને આપ્યા. 4 ગોરસાનું દહીં સંતોને જમાડી દીધું. મોટા દોણા ભરેલા હતા, 4 દોણા મોટા. તો પણ સંતો તૃપ્ત થયા નહીં. મહારાજ કે કરણીબા આ સાધુ તો હજી ધરાયા નથી, માટે હજુ પણ જો કંઈ. કરણીબાઈ મહારાજને 2 હાથ જોડીને કહે, મારે હવે તો ઘરમાં જમવાનું કાંઈ પણ છે નહીં, હવે ફક્ત ઘીનું ભરેલું એક કુડલું ઘરમાં બાકી છે, જો આપ કહેતા હોય તો લાવ. મહારાજ કે કુડલામાં ઘી કેટલું? કરણીબા કે મારે કુડલામાં ઘી 4 મણ છે, 4 મણ. મહારાજ કે ઘી લાવો. કરણીબાઈ ઘીનું કુડલું લાવીને મહારાજને હોપ્યું. મહારાજે ઘી પણ 3 સાધુને બધું જમાડી દીધું. પછી સાધુને પૂછવા લાગ્યા, સંતો હવે તો તમે તૃપ્ત થયા ને? સાધુ કે મહારાજ ભૂખ તો ખરી હો. ત્યારે મહારાજ કે કરણીબા હવે ઘરમાં જેમાં જેવું કહે છે. કરણીબા કે હવે તો ઘરમાં કાંઈ પણ છે નહીં. આવી રીતે કહીને કરણીબા અતિશય ઉદાસ થઈ ગયા. તે જોઈને એના સગા સંબંધી વિસ્મય પામીને કહેવા લાગ્યા, કરણીબા તમે શ્રી સ્વામિનારાયણ ભગવાન માનો છો, માટે ભગવાનને 2 હાથ જોડીને કહો કે મહારાજ હે ભગવાન, આપણી આગળ અમો હાર્યા, આમ કહીને પ્રાર્થના કરશો ને તો તમે ભગવાનને પૂગશો, નહીં તો બીજો કોઈ ઉપાય ભગવાનને પૂગશો નહીં. એ સાંભળીને કરણીબા 2 હાથ જોડીને અતિશય પ્રેમમગ્ન થઈ પ્રાર્થના કરીને કહેવા લાગે, મહારાજ આપ તો સર્વોપરી પુરુષોત્તમ ભગવાન છો, અમે તો અતિશય દીન એવા આપના સેવક છીએ, માટે આપની આગળ અમારી પ્રતિજ્ઞા પૂરી ક્યાંથી થાય? ન જ થાય. માટે મહારાજ અમો આપની આગળ હાર્યા, માટે અમારા ઉપર કૃપા કરો, કારણ કે અમારી લાત તો તમારા હાથમાં છે. મહારાજ અતિશય પ્રસન્ન થઈને કહેવા લાગે, કરણીબા અમે તો પ્રથમથી જ કહ્યું હતું કે આ સાધુને જમાડીને તમે તૃપ્ત કરી શકશો નહીં, છતાં પણ તે સમયે અમારું વચન તમોને મનાણું નહીં. હવે તમે અમારા ઉપર નાખો છો તો હવે અમે શું કરીએ? આવી રીતે શ્રીજી મહારાજે કરણીબાને કહીને ત્યાર પછી સંતોને કહેવા લાગ્યા, સંતો હવે તમે તૃપ્ત થયા કે નહીં? સંતોએ કહ્યું કે મહારાજ હજુ ભૂખ તો છે ખરી, માટે જો કાંઈ પણ હોય તો લાવો તો જમીએ. આવી રીતે સંતો શ્રીજી મહારાજને કહેતા હતા. ત્યાં તો બીજા
20 સાધુ ત્યાં આવ્યા. શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને કહેવા લાગ્યા. ત્યારે શ્રીજી મહારાજ સર્વ સંતોને બાથમાં લઈને મળ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજે પૂછ્યું, સંતો તમે સર્વે કુશળ તો છો ને? અત્યારે તમે ક્યાંથી આવો? જ્યાંથી આવો છો ત્યાંથી તો જમીન આવ્યા હશે ને? સંતોએ કહ્યું, મહારાજ આજે 3 દિવસથી અન્ન કોણે દેખ્યું? તે સાંભળીને શ્રીજી મહારાજ કરણીબાઈને કહ્યું, કરણીબા આ 20 સાધુ આવ્યા અને એ સર્વે 3 દિવસના અમારી મૂર્તિના દર્શનના ભૂખ્યા તરસ્યા છે અને જમ્યા નથી, માટે ઘરમાં કાંઈ પણ છે? જો કાંઈ પણ હોય તો લાવો, તો આ ભૂખ્યા સંતોને જમાડીએ. કરણીબાઈ કહે, મહારાજ હવે ઘરમાં જમ્યાનું તો કાંઈ પણ છે નહીં, ફક્ત કોરું સીધું છે. એ પણ 2-3 મનુષ્ય જમે એટલું વધારે નથી. મહારાજ કહે, હે કરણીબા જે સીધું તૈયાર હોય એટલા સીધાની રસોઈ કરો. પછી કરણીબાએ રસોઈ તૈયાર કરી. ત્યાર પછી શ્રીજી મહારાજે 20 સાધુને પંક્તિ કરીને બેસાડ્યા. 3 સાધુ તો પ્રથમથી બેઠેલા જ હતા. એવી રીતે 23 સાધુને શ્રીજી મહારાજ પીરસીને જમાડવા લાગ્યા. કરણીબા ઘરમાંથી લાવીને આપતા જાય, શ્રીજી મહારાજ પીરસીને જમાડતા જાય. એવી રીતે વારંવાર પીરસીને 23 સંતોને જમાડીને તૃપ્ત કર્યા. ત્યાર પછી વિવાહના પ્રસંગમાં દરબારો આવેલા હતા, સગા સંબંધી મહેમાનો, એને પણ એ જ રસોઈમાંથી જમાડીને તૃપ્ત કર્યા. 3 જણાનું સીધું હતું. તો પણ રસોઈ તો પ્રથમ જેટલી હતી ને એટલી ને એટલી હતી, પરંતુ એમાં જરાય પણ ઓછી થઈ નહોતી. ત્યાર પછી ધમડકાપુરને બી જેટલા મનુષ્ય હતા સર્વને જમાડ્યા, આખું ગામ જમાડ્યું. શ્રીહરિની આજ્ઞાથી બધા એને બોલાવીને જમાડ્યા, તોય પણ રસોઈ ઓછી થઈ નહીં. એવી રીતે શ્રીજી મહારાજે 3 મનુષ્ય જમે એટલા સીધામાંથી રસોઈ કરાવીને 23 સંતોને તથા એ દરબારમાં વિવાહ પ્રસંગે આવેલા 300 મનુષ્યને તથા ધમડકાપુર આખાના મનુષ્યને જમાડીને તૃપ્ત કર્યા. આવી રીતનો શ્રીજી મહારાજનો અદ્ભુત ચમત્કાર એને જોઈને પૂરના સર્વેજનો અતિશય આશ્ચર્ય પામી ગયા. શ્રીજી મહારાજને વિશે ભગવાનપણાનો સર્વેજનોને નિશ્ચય થયો. એવી રીતે શ્રીજી મહારાજે ધમડકાપુરને વિશે અનંત પ્રકારના આશ્ચર્યકારી ચરિત્રો કરેલા છે. જે ચરિત્રોને કોઈ પણ મનુષ્ય અતિ શ્રદ્ધાએ કરીને સાંભળશે અથવા તો બીજાને સંભળાવશે તો એના અનંત જન્મના પાપોનો પ્રલય થઈ જશે અને પ્રાણી ભગવાનના અક્ષરધામને અવશ્ય પામશે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. એક સમયને વિશે શ્રીજી મહારાજ માનકુવા ગામથી ચાલ્યા, તે ધમડકા આવ્યા. તે સમયે મહારાજની સાથે કોઈ પણ સેવક નહોતો. માર્ગમાં ચાલતા ચાલતા પોતાના વસ્ત્રો ઉતારી અને કોઈક યોગીને આપી દીધા. પોતાની મોજડી પણ આપી દીધી હતી. પોતાના શરીરે એક ધોતિયું જ પહેરેલું હતું. એવા થકા અચાનક કરણીબાના ઘરે પધાર્યા. છાના માના ઓરડાની ઓસરીની થાંભલી ચાલીને ઊભા રહી. એટલામાં કરણીબા ઘરની બહાર આવ્યા તો મહારાજને જોયા. કરણીબા 2 હાથ જોડીને મહારાજને પગે લાગ્યા અને પૂછવા લાગ્યા, મહારાજ આવા વેશે ઓચિંતાના અત્યારે ક્યાંથી પધાર્યા? એક ધોતિયું જ પહેરેલું. આજે આપની સાથે કોઈ પણ સેવક કેમ નથી? વળી તમારા શરીરે વસ્ત્ર પણ નથી, એનું શું કારણ? અને ચરણે મોજડી પણ નથી. આ શું થયું? શું માર્ગમાં ચાલતા તમોને કોઈ ચોરે લૂંટી લીધા છે કેમ? ત્યારે શ્રીજી મહારાજ મંદ મંદ હસતા થકા કહેવા લાગ્યા, કરણીબા અત્યારે આ બધું પૂછવાનું રહેવા દો. અમોને ભૂખ બહુ લાગી, માટે તમે જમ્યાનું કાંઈ પણ તૈયાર હોય તો આપો, કારણ કે અત્યારે અમારાથી ભૂખ સહન થતી નથી. કરણીબા કહેવા લાગ્યા, મહારાજ અત્યારે અમો સર્વે જમી રહ્યા છીએ, તેથી તૈયાર તો કાંઈ પણ છે નહીં અને જમવાનો સમય પણ વીતી ગયો, માટે આપ જો થોડી વાર ધીરજ રાખો તો હમણાં રસોઈ કરીને તમને જમાડું. મહારાજ કે, કરણીબા તમે રસોઈ કરશો ત્યાં સુધી અમારાથી ભૂખ સહન થઈ શકે એમ નથી, માટે બીજું કાંઈ પણ જે હોય તો લાવો. કરણીબા કે, મહારાજ આપ દહીં જમશો? મહારાજ કહે કે દહીં હોય તો દહીં લાવો. કરણીબાએ પોતાના ઘરમાંથી દહીંનું ગોરસું લાવીને મહારાજને આપ્યું.
મહારાજે દહીં જમી ખાલી કરીને મૂક્યું. ભાઈ કરણીબા કે મહારાજ બીજું દહીં લાવું? મહારાજ કે હોય તો લાવો. કરણીબાઈ બીજું દહીંનું ગોરસું લાવીને આપ્યું. એમ કરતાં કરતાં પોતાના ઘરમાં દહીંના 7-8 ગોરસા હતા. બધા મહારાજની પાસે મૂક્યા. સર્વે ગોરસા જમીન ખાલી કરીને મહારાજ કહેવા લાગે, કરણીબા આ દહીં તો બહુ સારું છે, માટે હજુ પણ હોય તો દહીં લાવો. કરણીબા કે મહારાજ હવે અમારા ઘરમાં દહીં નથી, પણ અમારા ભાઈઓને ઘરથી લાવી આપું. મહારાજ કે અમુક પારકા ઘરનું જમતા નથી, પણ જો તમારા ઘરમાં હોય તો લાવો. કરણીબા કે દહીં નથી, ઘીનું એક કુડલું છે, આપ જમો તો લાવો. મહારાજ કે ઘી ચાલશે. કરણીબા 4 મણ ઘીનું કુડલું લાવીને મહારાજને આપ્યું. મહારાજ જમી ગયા. બોલ્યા, કરણીબા હવે તમે રસોઈ કરશો ત્યાં સુધી શાંતિ રહેશે હો, માટે હવે તમે ઉતારથી રસોઈ કરો. પછી કરણીબાએ અતિ સ્નેહ કરી રસોઈ કરી, મહારાજને જમાડ્યા, જળપાન કરી મૂકવા જમતા થકા શ્રીજી મહારાજ સુંદર ઢોલિયા ઉપર બિરાજમાન થયા. પોતાના ચરણારવિંદના તળામાં પોતાનો હાથ ફેરવવા લાગ્યા. કરણીબાએ પૂછ્યું, મહારાજ તમે ચરણારવિંદમાં શું જુઓ છો? મહારાજે કહ્યું, કરણીબા માર્ગમાં ચાલતા અમોને કાંટા લાગ્યા છે, પીડા બહુ થાય છે, તમે કાંટા કાઢો ને તો શાંતિ થાય. કરણીબાએ શ્રીહરિના ચરણને પોતાના ઢીંચણ ઉપર રાખી ચરણના તળિયાને શુદ્ધ જળથી ધોઈ કાંટા જોવા લાગ્યા. તો ચરણમાં ઘણા કાંટા જોવામાં આવ્યા. પછી કરણીબાએ પોતાના હાથે કરીને ચીપિયા વતી 18 કાંટા કાઢ્યા. તેણે કરીને મહારાજ અતિશય પ્રસન્ન થયા. કહેવા લાગ્યા, કરણીબા તમોએ અમારા ચરણારવિંદમાંથી કાંટા કાઢ્યા, તેથી કરીને આજથી તમારા ચૈતન્યમાંથી સંસારના કાંટા સર્વે નીકળી ગયા એમ જાણજો. એવી રીતે શ્રીજી મહારાજે રાજી થઈ કરણીબાને વરદાન આપ્યું. ત્યાર પછી ઢોલિયા ઉપર બેઠા હતા. શ્રીજી મહારાજે ઊંચે જોયું તો વળી ઉપર કરણીબાના વસ્ત્રો જોવામાં આવ્યા. મહારાજે કહ્યું, કરણીબા આ શું છે? કરણીબા કે મહારાજ એ તો મારા વસ્ત્રો છે અને હજુ નવા જ છે, માટે મહારાજ આપ દયા કરીને વસ્ત્રો પ્રસાદીના કરી આપો. આ વસ્ત્રોને ધારણ કરીને ગોપીને વેશે તમારા દર્શન અમોને આપો. મહારાજે પોતાના મનમાં વિચાર્યું, આ સમયે અમો અમારા પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે જ પ્રગટ થયા છે. અક્ષરધામને વિશે પણ સર્વે મુક્તોને અમોએ એમ કહેલું હતું કે પૃથ્વી ઉપર જન્મ ધારણ કરશો ત્યારે તમારા સર્વ મનોરથોને હું પૂર્ણ કરીશ. માટે હે કરણીબા તે તમારા નવા વસ્ત્રો લાવો, અમો ધારણ કરીએ. એ સાંભળીને કરણીબાએ પોતાના વસ્ત્રો અતિ પ્રેમે સહિત આપ્યા. ત્યાર પછી કહ્યું કે મહારાજ અમારા વસ્ત્રો તમોને પહેરતા નહીં આવડે, માટે લાવો હું આપને પહેરાવું. એમ કહીને કરણીબાએ સર્વે વસ્ત્ર શ્રીજી મહારાજને પહેરાવ્યા અને કાનને વિશે કંઠ તથા 2 હાથ એ આદિક સમગ્ર અંગોને વિશે પોતાના સમગ્ર સુવર્ણના તોડા તથા ઝાંઝર ધારણ કરાવ્યા. હાથને વિશે એક સુંદર શ્રીફળ આપી એક સુંદર માચી ઉપર બેસાડીને ત્યાર પછી મોટો ઘૂમટો કઢાયો, લાજ કઢાવી. એટલે સર્વે બાઈઓ આવી શ્રીજી મહારાજના દર્શન કર્યા. ચારે કોરે બેસીને સર્વે બાઈઓ ગીતો ગાવા લાગ્યા. ત્યારે એ સાંભળી રાયધણજી આદિક સર્વે ભક્તજનો આવ્યા. જોયું ને તો બાઈઓ ગીતો ગાતા હતા. શ્રીજી મહારાજ તો જોવામાં આવ્યા નહીં. ભાઈ રાયધણજીએ કરણીબાને પૂછ્યું, ભાભી અત્યારે તમે આ બધા ભેગા મળીને ગીતો કેમ ગાવો છો? મહારાજ કેમ દેખાતા નથી? ક્યાં ગયા છે? આ પૂછવાનું કારણ એ હતું કે એ સમયે શ્રીજી મહારાજ ઘૂમટો કાઢ્યો હતો, તેથી કોઈ ઓળખ્યા નહીં. પછી શ્રીજી મહારાજ ઘૂમટો કાઢી નાખ્યો, બધા એને દર્શન થયા. ત્યાર પછી સર્વે ભક્તજનો શ્રીજી મહારાજને દંડવત પ્રણામ કરીને પૂછવા લાગ્યા, મહારાજ તમોએ આ નવીન ચરિત્ર શું કર્યું? આવો ગોપીના સમાન વેશ શા માટે ધારણ કર્યો? તે સાંભળીને મહારાજે કહ્યું, શું કરીએ, અમો હતા એકલા અને બાઈઓ હતા ઘણા, તેથી સર્વે બાઈઓએ ભેળા મળીને અમોને પોતાના વસ્ત્રો પહેરાવીને પોતા જેવો કરી મૂક્યો.
તે સાંભળીને સર્વે હરિભક્તો અતિશય હસવા લાગ્યા. ભગવાનનું આવું મનુષ્ય ચરિત્ર જોઈને અતિશય રાજી થયા. એટલામાં તો શ્રી હરિને શોધતા શોધતા બ્રહ્માનંદ સ્વામી આદિક સંતો ત્યાં આવ્યા. શ્રીજી મહારાજને ગોપીના વેશમાં જોઈને પૂછવા લાગ્યા, મહારાજ તમોએ આ શું ચરિત્ર કર્યું? મહારાજે કહ્યું, સ્વામી અહીં હું તો એકલો હતો, બાઈઓ ઘણા હતા, એટલે સર્વે બાઈઓ મળીને મને પોતાના વસ્ત્રો પહેરાવીને પોતાના જેવો કરી મૂક્યો. એમાં મારો વાંક શું? મારા એકલાનું ચાલે શું? આવી રીતના શ્રીજી મહારાજના અમૃત સમાન વચનો સાંભળી સર્વે સંતો પ્રસન્ન થયા. અને એ જ સમયે શીઘ્ર કવિરાજ એવા બ્રહ્માનંદ સ્વામી તત્કાળ એક કીર્તન કર્યું, ગોપી બની ગયા ગિરધારી. આવી રીતનું કીર્તન કર્યું. એમાં 12 પદ છે. એમાં શ્રીજી મહારાજની મૂર્તિનું વર્ણન કર્યું. ભાઈ કરણીબાએ પોતાના વસ્ત્રો શ્રીજી મહારાજે પહેરેલા હતા એ વસ્ત્રો ઉતરાવી, ત્યાર પછી શ્રીહરિને પીતાંબર આદિ સર્વે શ્વેત અને નવા વસ્ત્રો ધારણ કરાવ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજે ધારણ કરેલા સર્વે વસ્ત્રોને કરણીબાએ પ્રસાદીના જાણીને એક કપડામાં બાંધીને હાચવી રાખેલા હતા. પછી જ્યારે ભુજના સંતો ધમડકાના વિશે મંદિર કરાવવા માટે આવેલા, જ્યારે મંદિર પૂર્ણ થયું એ સમયે શ્રીજી મહારાજે કરણીબાને દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કહ્યું, કરણીબા, સંતોએ દયા કરીને આ તમારા પૂર્ણ વિશે મંદિર કરાવી આપ્યું, માટે હવે એ સંતોને રાજી કરવા માટે તમારી પાસે અમારી પ્રસાદીના વસ્ત્રો છે એ આપો. આવી રીતે મહારાજે કહ્યું ત્યારે કરણીબાએ રાજી થઈને પ્રસાદીના વસ્ત્રો તથા સર્વે ઘરેણાં ભુજના મંદિરમાં પધરાવવા માટે સંતોને આપ્યા હતા. તે પ્રસાદીના વસ્ત્રો તથા ઘરેણાં સર્વે ભુજના મંદિરમાં અક્ષર ભુવનને વિશે સર્વે સંતો અને હરિભક્તોને દર્શન થાય એટલા માટે પધરાવેલ છે. કોઈક સમયને વિશે શ્રીજી મહારાજ માનકુવા ભુજથી ચાલ્યા ધમડકા પ્રત્યે. તે સમયે કલ્યાણ સંઘજી તથા રામ સંઘજી તથા રાયધણજી તથા અદાજી આદિ પુરુષો તથા કરણીબા તથા રાયધણના માતૃશ્રી જીજીબા તથા મોટીબા તથા આછુબા આદિક સર્વે બાઈઓએ શ્રીજી મહારાજનું સારી રીતે સન્માન કર્યું. સુંદર ઢોલિયા ઉપર મહારાજને બિરાજમાન કર્યા. સર્વે ભક્તજનો મહારાજની પાસે 2 હાથ જોડી નમસ્કાર કરીને બેઠા. મહારાજે સર્વે ભક્તજનોની આગળ ધર્મ ઉપદેશની વાતો કરતા હતા. પોતાના ચરણારવિંદના તળાવમાં વારંવાર પોતાનો હસ્તકમળ ફેરવતા હતા. તેને જોઈને કરણીબા બોલ્યા કે મહારાજ, આપના ચરણારવિંદમાંથી મેં પહેલાં 18 કાંટા તો કાઢ્યા હતા, વળી અત્યારે પણ તમે ચરણારવિંદમાં હસ્તકમળ ફેરવો છો, તેથી શું હજુ પણ ચરણમાં કાંટા લાગ્યા છે કે કેમ? અને જો કાંટા હોય તો કાઢું. ત્યારે મહારાજે કહ્યું, ચરણમાં કાંટા અત્યારે તો કાંઈ છે નહીં, પણ અમારી સહેજ ચરણમાં હાથ ફેરવવાની ટેવ પડી ગઈ છે. એવી રીતે કહીને ઘણીવાર સુધી પોતાની આગળ બેઠેલા રાયધણજી આદિ હરિભક્તોને ધર્મનો ઉપદેશ કર્યો. ત્યાર પછી કરણીબાએ કરેલ સુંદ થાળ તેને જમી ત્યાંથી ચાલતા ભચાઉ ગયા. ત્યાં પોતાના પરમ ભક્ત વાધાસા એના ઘરે થાળ જમીને ચાલ્યા. ગામ આધોઈ ત્યાંથી ચાલતા ફરતા ફરતા ગુજરાતમાં પધાર્યા. ફરીને પાછા ધમડકામાં મહારાજ પધાર્યા. લાધાજીના દરબારમાં નિવાસ કરી રહ્યા. એ સમયે શ્રીજી મહારાજ તે કરણીબાઈએ કરેલી જે સેવા એને કરીને અતિશય રાજી થયેલા થકા કહેવા લાગે, કરણીબા, હું તમારા ઉપર અતિશય પ્રસન્ન થયેલો, માટે મારી પાસે તમે જે ઈચ્છા હોય ને વરદાન માગો. આવી રીતનું શ્રીજી મહારાજનું વચન સાંભળી કરણીબા અતિશય રાજી થયા. 2 હાથ જોડીને બોલ્યા, મહારાજ ભગવાન, હું જે વરદાન માગીશ એ વરદાન તમે મને આપશો? મહારાજે કહ્યું, હા, તમે જે માગશો એ જરૂર આપીશ. કરણીબાએ કહ્યું, હે મહારાજ, હું એવો વર માગીશ જે વર તમોને આપવો પણ કઠણ પડશે. મહારાજ કહે, હે કરણીબા, તમે એ વાતની કાંઈ ચિંતા કરશો નહીં. તમારે જે માગવાની ઈચ્છા હોય એ વરદાન માગો. આવી રીતનું શ્રીજી મહારાજનું વચન સાંભળીને કરણીબા કહેવા લાગે, મહારાજ, આપ જો મારા ઉપર રાજી થયેલા હો તો હું એ વર માગું છું જે તમો મારા 4 પુત્રો છે
એને મારાથી પહેલાં તમારા અક્ષરધામમાં તેડી જાઓ. એવી રીતે આપ મારા પતિને પણ મારાથી પહેલાં તમારા અક્ષરધામમાં તેડી જાઓ અને તમારી અખંડ સેવામાં રાખો. આવી રીતનું કરણીબાનું વચન સાંભળી શ્રીજી મારે એક ઘડી વાર સુધી તો વિચારી રહ્યા હો, મૌન થઈ ગયા. બોલ્યા કે કરણીબા, આવું વરદાન આપવું એ તો મને કઠણ પડશે, કારણ કે આ લોકમાં સારું ન લાગે, બહુ ખોટું દેખાય. તે સાંભળીને કરણીબા બોલ્યા કે મહારાજ, આપણે આ લોકના છીએ જ ક્યાં? એ મહારાજ, આપણે તો અક્ષરધામમાંથી આવેલા છીએ અને પાછા દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં જવાનું. આપણને આ લોક તો કાંઈ ગણતરીમાં જ નથી. કદાચ ને તમે મારા 4 પુત્રોથી પહેલાં મને ધામમાં લઈ જાઓ અને મારા પુત્રો મારાથી પાછળ રહી જાય તો એ ગરાસિયા ભાઈ કહેવાય અને વાંસેથી કોણ જાણે કેવાય કામ કરે, અને જો નબળા કામ કરે તો પછી તેઓની શી ગતિ થાય? અને જો મારા પતિથી પહેલાં મને લઈ જાઓ તો મારા પતિની સેવા કોણ કરે? એનો ખુલાસો કર્યો કે મને પહેલાં લઈ જાઓ ને આ છોકરા આઉટલાઈને જતા રહે તો મરીને નરકમાં જાય, અને મને પહેલાં લઈ જાઓ અને મારા પતિને પાછળ રાખો તો પાછળ મારા પતિની સેવા કોણ કરે? લો, માટે મહારાજ, મેં આવા પ્રકારનો વિચાર કરીને આવી રીતનું વરદાન માગેલું છે. આવી રીતનું કરણીબાનું વચન સાંભળી શ્રીજી મહારાજ રાજી થયા અને કહેવા લાગી, કરણીબા, તમોને એ વરદાન મેં આપ્યું. ત્યાર પછી કરણીબાએ બીજું વરદાન માગ્યું, મહારાજ, મારા દરબારમાં જે કોઈ જીવ પ્રાણી માત્ર મૃત્યુને પામે એને તમો અથવા તમારા સંત તેડવા માટે આવે, પણ આ દરબારમાં ક્યારે પણ યમદૂત ન આવે. આવી રીતનું કરણીબાનું વચન સાંભળી શ્રીજી મહારાજે રાજી થઈ, તેને એવી રીતના વરદાનો આપ્યા. ત્યાર પછી શ્રીજી મહારાજ ભુજ પ્રત્યે ગયા. વાલા ભક્તજનો, કરણીબાએ માગેલા વરદાનો પ્રમાણે શ્રીજી મહારાજે એના વરદાનો સત્ય કર્યા. કેવી રીતે? તો પ્રથમ તો એક પછી એક 4 પુત્રોને ધામમાં તેડી ગયા. ત્યાર પછી કરણીબાના પતિ જે કલ્યાણ સંઘજી, તેને પણ ધામમાં તેડી ગયા. એમના પતિનું નામ કલ્યાણ સંઘજી હતું. રાયધણજી એ તો બધા કલ્યાણ સંઘના ભાઈઓ હતા, એટલે કોઈના દેરને જેઠને એવું બધું થતું. વળી અત્યારે પણ એ કરણીબાના વરદાન પ્રમાણે ધમડકાપુરને વિશે કોઈ પણ મૃત્યુને પામે તો એને યમદૂતો લેવા નથી આવતા, પણ એને શ્રીજી મહારાજ અથવા તો સાધુ તેડવા આવે છે અને એને શરીરનો ત્યાગ કરાવીને પોતાના ધામમાં તેડી જાય છે. વળી કરણીબાઈએ પોતાના હકનો જે ગરાસ હતો એ બધો ગરાસ ભુજ મંદિરમાં શ્રી નરનારાયણ દેવને શ્રી કૃષ્ણ અર્પણ કરી દીધો હતો અને એનો એવા પ્રકારનો લેખ કરાયો છે, આ મારો જે ગરાસ છે મેં ભુજ મંદિરમાં શ્રી નરનારાયણ દેવને કૃષ્ણાર્પણ કરેલો છે, માટે એમાં મારા કોઈ પણ સંબંધી જનોએ આશા રાખવી નહીં, અને જો કોઈ પણ મારું વચન લોપીને એને પાછો લેવાની આશા રાખશે તો એ મારી પેઠે જ નિર્વંશી થશે. વાલા ભક્તજનો, શ્રીજી મહારાજ આ સત્સંગમાં પધાર્યા તેથી પહેલાં કોઈક સમયે રામાનંદ સ્વામી ધમડકાપુરને વિશે આવીને ઘણો સમય સુધી નિવાસ કરી રહ્યા હતા. તેવા જ સમયમાં ભુજના રાજા ભારમલજી ધમડકાના રાજા ગજાજી એના ઉપર કાગળ લખીને જણાવ્યું છે, આ વખતે મારે પરાધીનપણું અતિશય વેઠવું પડે, કારણ કે અહીં ભુજમાં ફતેહ મહમ્મદ સ્વતંત્ર અને મિજાસી થઈ ગયો. રાજ તો બધું એના નામથી જ ચાલે છે. ભુજનો રાજા હતો ને, અહીંયા ફતેહસિંહ હતો મુસલમાન, એ જ આખું ભુજનું રાજ્ય ચલાવતો. ઓલો રાજા તો એની આગળ આધીન બની ગયો હતો, એટલે એને ધમડકાના રાજા
ગજાજીની ઉપર પત્ર લખ્યો. દરેક સ્થળે એની જ સત્તા છે, મારી તો કશી ગણતરી જ નથી, માટે હું તમારી મદદ માગું છું. તેથી જો તમે આ સમયે મારી મદદમાં પડો તો મારું પરાધીનપણું મટે, કારણ કે તમે મારા પિતરાય ભાઈ છો. આવી રીતનો કાગળ લખીને ભારમલજીએ પોતાના દૂત દ્વારા ધમડકે ગજાજી ઉપર મૂકલો. પછી કાગળ વાંચી ગજાજીને અતિશય રીસ ચડી અને સુરાતન આવી ગયો. મનમાં વિચારવા લાગ્યો છે, અરે મારા ભાઈને મુસ્લિમ જમાદાર ફતેહ મહમ્મદ આવું દુઃખ આપે છે, માટે હું ભૂત જઈને એને મારી નાખું. આવો પોતાના મનમાં નિશ્ચય કરી ઝેરથી પાયેલી પોતાની સંકેલાની તલવાર લઈને તૈયાર થયા. પોશાક પહેરી ત્યાં નિવાસ કરીને રહેલા પોતાના ગુરુ રામાનંદ સ્વામી એની સમીપે જઈ સ્વામીના દર્શન કર્યા. બે હાથ જોડી નમસ્કાર કરીને કહેવા લાગે, સ્વામી, ભુજનો જમાદાર જે ફતેહ મહમ્મદ અતિ સ્વતંત્ર થઈ ગયો છે. અમારા પિતરાય ભાઈ જે ભુજના રાજા ભારમલજી એને અતિશય પરાધીન કરીને પોતાના કબજામાં રાખે છે. તો એ મારા ભાઈ આ તો દુઃખી થાય, એ મારાથી સહન થતું નથી, માટે ભુજ જઈ ફતેહ મહમ્મદને મારી અને એ મારા ભાઈને એ દુઃખ થકી મુક્ત કરવા આવું મેં મારા મનથી નક્કી કરેલ છે. હે સ્વામી, આપ સમર્થ છો, માટે મારો સંકલ્પ પૂરો થાય એવી રીતના આશીર્વાદની સાથે મને ભુજ જવાની રાજી થઈને આજ્ઞા આપો. આવી રીતનું ગજાજીનું વચન સાંભળી રામાનંદ સ્વામી પોતાના હૃદયમાં ભગવાનનું ધ્યાન કરીને ત્યાર પછી ધીમે રહીને બોલ્યા, ગજાજી, જો તમે મારું વચન માનતા હો તો ત્યાં જવાનું રહેવા દો, કારણ કે એવી રીતનો તમારો સંકલ્પ પૂરો કરવો એ તો ભગવાનના હાથમાં છે. અને ફતેહ મહમ્મદમાં જે ઐશ્વર્ય છે એ તો ભગવાનનું આપેલું છે, માટે તમારાથી એનો પરાજય થશે નહીં. જો મારું વચન લોપીને તમે જશો તો તમે ભુજથી પાછા ધમડકા ક્ષેમ કુશળ આવી શકશો નહીં. રામાનંદ સ્વામીએ કીધું, માટે અમારી આજ્ઞાને માની ત્યાં ભુજ જવાનું બંધ રાખો. આ પ્રમાણે સ્વામી કહ્યું. ત્યારે ગજાજીએ પણ સ્વામીનું વચન માથે ચડાવ્યું. ભુજ જવાનો સંકલ્પ હતો એ બંધ રાખ્યો. પછી રામાનંદ સ્વામી પણ ત્યાંથી બીજા ગામ પ્રત્યે પધાર્યા. એમ કરતાં કેટલાક દિવસો વીત્યા પછી ગામના બીજા કેટલાક લોકોના કહેવાથી એ જ વિચાર ફરીને પોતાનો ઉત્પન્ન થયો. ગુરુનું વચન એને પણ ભૂલી જઈને ગજોજી ભુજ જવા માટે નીકળ્યો. સાંજના સમયે ભુજનગરને પામ્યો. એ સમયે ફતેહ મહમ્મદ પણ રાજ દરબારની જૂની મેળી ઉપર પોતાના અમલદારોની સાથે કચેરી ભરીને બેઠો હતો. એ સમયે ગજોજી કચેરીમાં આવ્યો. ત્યારે ફતેહ મહમ્મદે પણ ગજાજીનું યોગ્ય રીતે સન્માન કર્યું. એને તો ખબર નથી મારી નાખવા માટે આવ્યો છે. પોતાના સમીપે બેસાડ્યો, કારણ કે ગજાજીનો જે સાનો સંકલ્પ એને જાણતો નહોતો. ગજાજીએ પણ પોતાની જે સંકેલાની તલવાર એને વસ્ત્રમાં વીંટીને પોતાની કાંખમાં ગુપ્ત રીતે રાખી હતી અને અનુકૂળ સમયની રાહને જોતો બેઠેલો હતો. એ જ સમયે સાંજનો સમય હોવાથી કચેરીમાં મસાલ આવી. મસાલ તે કચેરીમાં બેઠેલા સર્વે અમલદારો ઊભા થયા, પરંતુ એ સમયે એક જમાદાર જ બેઠેલો હતો. તે સમયે દરબાર ગજાજીએ પોતે છાની રીતે સંતાડીને રાખેલી જે સંકેલાની તલવાર એને કાઢીને તત્કાળ ફતેહ મહમ્મદ ઉપર ઘા કર્યો. એ જ વખતે ફતેહ મહમ્મદ તો એક થાંભલાને ઓઠીગણ દઈને બેઠેલો હતો. તે તલવારને જોતાં તત્કાળ તે એક બાજુ નમી ગયો, એટલે તલવારનો ઘા લગભગ થાંભલાને જ વાગ્યો. જમાદાર તો ઘાથી બચી ગયો, તો પણ થોડીક ઈજા તો થઈ. પછી એ સમયે ત્યાં રહેલા કેટલાક અમલદારો
તથા સિપાહીઓ તત્કાળ ગજાજીને પકડી લીધો અને ત્યાં મારી નાખ્યો. એ સમયે રામાનંદ સ્વામી પણ ભુજમાં આવેલા. ધીમે ધીમે જમાદારને એમ જાણ થઈ ધમડકાને વિશે ગજાજીના ગુરુ રામાનંદ સ્વામીએ ગજાજીને ભુજ આવતા ઘણો વાયરો હતો, છતાં પણ તે પોતાના ગુરુની આજ્ઞા લોપીને મને મારવા માટે આવ્યો. એને સમાચાર મળ્યા ફતેહ મહમ્મદને કે બોલા રામાનંદ સ્વામી ના પાડી, છતાંય પણ સરકીને આવતો રહ્યો. તેથી જ વચનદ્રોહીનું મરણ થયું અને સદગુરુ રામાનંદ સ્વામીએ તો મારો જ પક્ષ રાખ્યો કહેવાય. માટે મારે એ જગતગુરુના દર્શન કરવા જોઈએ. મુસલમાનને આવો વિચાર આવ્યો. આવી રીતના એ ફતેહ મહમ્મદના સંકલ્પને જાણીને સદગુરુ રામાનંદ સ્વામીને દર્શન દેવા માટે પધાર્યા. જમાદારે ઊભા થઈ સ્વામીને 2 હાથ જોડીને નમસ્કાર કર્યા. વળી એને ગજાજીએ મારેલો જે ઝેરી તલવારનો ઘા કોઈ પણ રીતે ઘણા ઔષધે કરીને પણ રૂઝાતો નહોતો, કારણ કે ઝેર પાવામાં આવેલું હતું અને ઝેર એટલું ખતરનાક કે વાગ્યા પછી કોઈ કાળે એ રૂઝાય નહીં, માણા પછી રીબાઈને મરી જાય. પછી રામાનંદ સ્વામી એને એક ચમત્કારી ઔષધ આપ્યું. તેને કરીને તલવારનો જે ઘા હતો ને રૂઝાઈ ગયો. તેથી ફતેહ મહમ્મદને સ્વામીનો ગુણ સારો આવ્યો. વળી રામાનંદ સ્વામી અંતર ધ્યાન થયા પછી શ્રી હરિ સહજાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના શિષ્ય છે એમ જાણીને તેને શ્રી હરિને વિશે પણ સારો ભાવ હતો. ત્યાર પછી ઘણોક સમય વીત્યા બાદ ગજાજીના નાના ભાઈઓએ ભેળા મળીને વિચાર કર્યો, મુસ્લિમ એવા ફતેહ મહમ્મદે આપણા ભાઈને મારી નાખ્યો, એ આપણાથી સહન કેમ થાય? માટે આપણે પણ ફતેહ મહમ્મદને મારીને એનો બદલો જરૂર લેવો. આવી રીતનો એવોનો વિચાર સાંભળી ફતેહ મહમ્મદને અતિશય રીસ ચડ્યું અને પોતાના લશ્કરની સાથે 24 તોપો લઈ અને ધમડકા ગયો. ખબર પડી ગઈ આને કે એના ભાઈઓએ આવો આઈડિયો કર્યો છે મને મારી નાખવાનો, અને આ 24 તોપો લઈને મારો ધમડકા ગયો ફતેહ મહમ્મદ. અને ધમડકા ઉપર ચડાઈ કરી તોપોના ગોળોનો વરસાદ કરી અતિશય મજબૂત એવો જે શહેરનો ગઢ હતો ને તોડી નાખ્યો અને ધમડકા શહેરને ઉજ્જડ કરી નાખ્યું. શત્રુ પક્ષના જે દારૂગોળા આદિક જે હથિયારો હતા એને કબજે કરી પોતાના સૈન્ય દ્વારા એ સર્વે હથિયારો સારણ ગંગામાં નખાવી દીધા. ત્યાં સારણ નદી છે. એ સમયે ધમડકાના રાજા જે ગજાજી એના નાના ભાઈઓ હતા તત્કાળ જીવ લઈને રાતોરાત ત્યાંથી ભાગીને બીજે રહેવા ગયા. રાયધણજી આદિક ભાઈઓ અને કરણીબા જીજીબા આદિક ભાઈઓએ તે તો પોતાના કુટુંબે સહિત મોરબી રાજાનું ગામ જે આધોય તે પ્રત્યે ગયા. આધોય રહેવા જતા રહેલો અને મોરબીના રાજાએ એને આશરો આપ્યો અને એને રહેવા માટેનું સાનુકૂળ કરી આપ્યું, કારણ કે મોરબીના રાજા રાયધણજી આદિકના મસ્યાય ભાઈઓ થતા હતા. તે માટે એને પોતાના સંબંધી જાણીને આશરો આપ્યો. લો આ રીતે જો મોટા પુરુષોનું ન માને તો દુઃખ આયા વિના રહે નહીં. કોઈક સમયે મહારાજ ફરતા ફરતા ગામ રાપરને વિશે અચાનક પધાર્યા. ત્યાં સામતજી સરવૈયાના દરબારમાં જઈને જય સચ્ચિદાનંદ કહીને ઊભા રહ્યા. રાપર ગામે કચ્છમાં. ત્યારે સામતજી સરવૈયે કહ્યું કે તમે કોણ છો? ત્યારે શ્રીજી મહારાજ કહે અમે તો સ્વામિનારાયણના સાધુ છીએ. ત્યારે સામતજીએ કહ્યું પધારો અને ઢોલીએ બેહો. શ્રીજી મહારાજ કહે અમે ઢોલીએ નહીં બેસીએ. ત્યારે સામતજીએ કહે તમે સાધુ નથી, મને તો તમે સ્વામિનારાયણ પોતે જણાવો છો, માટે મારા સમીપે આવો. ત્યારે શ્રીજી મહારાજે સમીપે જઈને ઊભા રહ્યા. પછી સામતજીએ શ્રીજી મહારાજના 2 હાથ ચરણ આદિક બધે અંગે પોતાનો હાથ ફેરવીને કહ્યું તમે તો સ્વામિનારાયણ પંડિત છો. ત્યારે મહારાજે કહ્યું તમે તો આંખે તો દેખતા નથી, ઓળખ્યા કેમ?
અંધ હતા. ત્યારે સામજીએ કહ્યું, તમારે શરીરે મેં હાથ ફેરવીને જોયું ને ત્યારે મેં જાણ્યું છે મનુષ્યનું શરીર આવું હોય નહીં, આવું શરીર તો ઈશ્વરનું જ હોય. મહારાજે કહ્યું કે તમારી ઉપરની આંખો બંધ છે પણ અંતઃકરણની આંખો તો ઉઘડી ગઈ. પછી સામજીએ કહ્યું, તમારી સાથે બીજું કોણ છે? ત્યારે મહારાજે કહ્યું, મૂળજી બ્રહ્મચારી છે. ત્યારે સામજીએ કહ્યું કે બ્રહ્મચારી રસોઈ કરો. પછી બ્રહ્મચારી રસોઈ કરી, મહારાજને જમાડ્યા, પોતે પણ જમ્યા. પછી વેદાંતી સામતજી શ્રીજી મહારાજને વેદાંતના પ્રશ્નો પૂછવા લાગ્યો. એના ઉત્તરો શ્રીજી મહારાજ કરવા લાગ્યા. તે એમને એમ 7 દિવસ સુધી રાત્રિ દિવસ પ્રશ્નોત્તર થયા. 7 દિવસ સુધી રાતને દી ઓલો પ્રશ્ન પૂછ્યા કરે, મહારાજ જવાબ દીધા કરે. બ્રહ્મચારી નિત્ય રસોઈ કરીને જમાડતા હતા. મહારાજે પ્રશ્નોત્તર કરી વેદાંતીનો પરાજય કર્યો. મહારાજે કહ્યું, હવે અમારે આધોઈ જવું છે, આધોઈ. એમ કહીને મહારાજ ત્યાંથી આધોઈ પધાર્યા. ત્યાં લાધાજીના દરબારમાં 2 મહિના સુધી રહ્યા. હવે ધમડકાથી નીકળીને આધોઈ રહેવા જતા રહ્યા હતા. તે ગામને વિશે શ્રીજી મહારાજ નિત્ય પોતાના આશ્રિત ભક્તોજનોની સાથે નદીમાં સ્નાન કરવા જાય. નદીને કાંઠે કુંડ છે, કુંડ. તેમાં પણ કોઈક વખતે સ્નાન કરવા જતા. ત્યાં રહેલા જે પાતાળેશ્વર મહાદેવ એને પણ દર્શન કરી સ્નાન કરતા હતા. તે એક દિવસ મહારાજે કરણીબાને કહ્યું, કરણીબા, અમે એમ સાંભળ્યું છે જે તમારે ઘેર ઘી બહુ સારું થાય છે. કરણીબાએ કહ્યું કે હા મહારાજ, તમારા પ્રતાપથી ઘી સારું થાય. એમ કહીને પછી 8 ભેંસો દૂધતી હતી. 8 ભેંસો. એનું માખણ તાવી સારું અને ટાઢું ઘી તૈયાર કરીને એક મોટી તાંસડીમાં ભરીને મહારાજને આપ્યું. મહારાજે તો તાંસડીને પોતાના હાથમાં લઈ ઘી જોઈને કહ્યું, આ ઘી તો બહુ સારું છે અને આ ઘી તમે અમને પીવા માટે આપ્યું છે? કરણીબા કે હા, આપ સુખેથી પીવો. મહારાજે તો તાંસડીને મોઢે માંડી અને ઘી બધું પી ગયા. કરણીબાએ તાંસડીમાં આંગળી ફેરવીને જોયું તો આંગળી પણ ચીકણી થઈ નહીં. અને કહ્યું કે મહારાજ, જેમ કૃષ્ણ અવતારને વિશે માસી પૂતના ધવરાવા આવી હતી ત્યારે એના પ્રાણ તેણે સહિત દૂધપાન કરી ગયા હતા, એમાં આજે ઘી બધુંય પી ગયા. ચિકાસ પણ રહેવા દીધી ને એમ ઉઠી નાખ્યું એવું સાફ કરીને. મહારાજે કહ્યું, તમે અમને પીવા આપ્યું તે પી ગયા, ચિકાસ રહેવાનું તમે ક્યાં કહ્યું હતું કે ચિકાસ રહેવા દઈ જો એમ? ત્યારે કરણીબા કે મહારાજ, જરા પ્રસાદી તો રહેવા દેવી હતી. એ સાંભળીને મહારાજ બહુ હસ્યા, સર્વને હસાવ્યા. શ્રીજી મહારાજ આધોઈમાં 2 મહિના રહી. પછી રાયધણજી, રામસંગજી, કરણીબા, મોટીબા, આછુબા આદિ સર્વે ભક્તજનો અનેક પ્રકારની લીલા કરી દિવ્ય સુખ આપતા હતા. પછી આધોઈથી શ્રીજી મહારાજ તેરા, કાળા તળાવ, માનકુવા, ભુજ, અંજાર આદિ ગામોમાં વિચરણ કરતા ગામના ભક્તજનોને સુખ આપીને ફરીવાર પાછા આધોઈ પધાર્યા. થોડાક દિવસ રહી ત્યાર પછી કોઈક દિવસ મહારાજે રાયધણજી તથા રામસંગજી આદિક ભાઈઓને તથા કરણીબા આદિક બહેનોને કહ્યું, રાયધણજી, એ કરણીબા, હવે અમે અહીંથી ડભાણને વિશે જઈશું. ત્યાં મોટો મહારુદ્ર યજ્ઞ કરીશું. તમારા ઉપર કંકોત્રી મોકલીશું. માટે તમે સર્વે ડભાણપુરને વિશે યજ્ઞના દર્શન કરવા માટે આવજો. આવી રીતે કહીને ત્યાંથી ચાલવાના માટે તૈયાર થયા. તે સમયને વિશે કરણીબા 2 હાથ જોડીને કહેવા લાગે, મહારાજ, આ કચ્છ દેશના નિવાસી સર્વે ભક્તજનોના કલ્યાણ માટે અહીં જ યજ્ઞ કરો તો સારું. કેમ કે જે શ્રદ્ધાએ કરીને યજ્ઞને વિશે કોઈ ફળ, પુષ્પ આદિ વસ્તુ અર્પણ કરશે એ સર્વે દેહને અંતે તમારા અક્ષરધામને પામશે. વળી અમારાથી ત્યાં આવી શકાય નહીં, કારણ કે અમારે બાઈઓને તો ઓઝલમાં રહેવાનું હોય. આવા પ્રકારનો અમારો કુળનો ધર્મ છે એ પાલન કરવો જોઈએ. તેથી યજ્ઞને વિશે અમારાથી તો આવી શકાય નહીં. માટે જો આપ અહીં જ યજ્ઞ કરો તો સર્વની યજ્ઞના દર્શનનો લાભ પ્રાપ્ત થાય. માટે એવા પ્રકારની અમારા ઉપર કૃપા કરવાની યોગ્ય છો. આવી રીતે કરણીબાએ પ્રાર્થના કરી તો પણ શ્રી હરિ તો રાયધણજી દરબારને સાથે લઈને ચાલતા થયા.
તે સમયે રામસંગજી તથા કરણીબા આદિક સર્વે ભક્તજનો અતિશય નિરાશ થઈ ગયા અને શ્રી હરિના વિરહથી વ્યાકુળ થઈ પોતાના નેત્રોમાંથી અશ્રુને પાડતા થકા કહેવા લાગ્યા, અરે આટલે બધે દૂરથી શ્રી હરિને સમીપે આપણે શી રીતે જઈશું? એવી રીતે અતિશય શોકને કરતા થકા વિલાપને કરતા હતા. અતિશય ઉદાસ થયેલા કરણીબા ત્યાંથી ઉઠીને શ્રી હરિની શયન પથારી ઉપાડવા માટે ઓરડાની અંદર ગયા ને ઢોલિયા ઉપર જોયું, ત્યાં તો શ્રી હરિને સૂતેલા જોયા. અતિશય આશ્ચર્ય પામેલા કરણીબા શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા, હે મહારાજ, આપ તો હમણાં ઢબાણ પ્રત્યે જવાને માટે અહીંથી નીકળ્યા હતા અને અહીં ક્યાંથી? મહારાજે કહ્યું, કરણીબા, તમારી મારે વિશે જે નિષ્કામ ભક્તિ છે, તમારો મારે વિશે નિસ્વાર્થ પ્રેમ છે, તેને કરીને હું તમને વશ થયેલો છું. એટલા માટે હવે હું અહીં જ યજ્ઞ કરીશ. એવી રીતે કહીને ત્યાર પછી કચ્છ દેશવાસી સર્વ ભક્તજનોને તથા ગુજરાત, કાઠિયાવાડ વગેરે દેશોને વિશે રહેલા સમગ્ર પોતાના આશ્રિત જનોને બોલાવવા માટે કુમકુમ પત્રિકાઓ લખીને મોકલી. એવી જ રીતે દેશો દેશના વિદ્વાન બ્રાહ્મણોને પણ કુમકુમ પત્રિકાઓ મોકલી આધોઈને વિશે બોલાવ્યા. યજ્ઞ માટેની સર્વ સામગ્રીને પણ તૈયાર કરાવી વિદ્વાન બ્રાહ્મણો પાસે વેદવિહિત યજ્ઞ મંડપ, વેદિકાઓ, યજ્ઞકુંડ કરાવ્યા. પછી યજ્ઞની શરૂઆત કરી. તે સમયને વિશે વરુણમાં વરેલા વિદ્વાન બ્રાહ્મણોને શ્રીહરિની આજ્ઞાથી હોમેલા ઘીની અખંડ ધારાઓ વડે એમજ બીજા પણ અનેક જવ, તલ આદિક હૂત દ્રવ્યો તે વડે કરીને અગ્નિ આદિક દેવોને અતિશય તૃપ્ત કર્યા. યજ્ઞ મહોત્સવ પ્રસંગે શ્રીહરિએ અસંખ્ય બ્રાહ્મણોને જમાડીને તૃપ્ત કર્યા. અનંત પ્રકારની દક્ષિણાઓ, વસ્ત્રો આપીને સંતોષ પમાડ્યા. એવી રીતે સાધુને તથા બીજા પણ કેટલાક જનોને મિષ્ટાન અન્નો વડે જડીને તૃપ્ત કર્યા. એવી રીતે અચિંતનીય છે મહિમા જેમનો અને પોતાની ઈચ્છાએ કરીને અનંત સ્વરૂપોને ધારણ કરનારા એવા શ્રીહરિએ જેવી રીતે આધોયમાં યજ્ઞ કર્યો, એવી રીતે ડભાણને વિશે પણ મોટો મહારુદ્ર યજ્ઞ કર્યો. એવી રીતે શ્રી હરિએ અનંત જીવોના કલ્યાણ માટે એક જ સમયમાં એકી સાથે આધોય અને ડભાણને વિશે મહારુદ્ર યજ્ઞ કર્યો. લો, બે ઠેકાણે યજ્ઞ હાલતા હતા, બે ઠેકાણે સ્વામિનારાયણ ભગવાન. અને ત્યાર પછી શ્રીજી મહારાજ ગુજરાત દેશને વિશે પધાર્યા. ખોખરા મહેમદાવાદ મહારાજ પધારેલા, ત્યાં લોલંગર ખાખી બાવાઓ મહારાજને પકડવા માટે આવ્યા. એ સમય બાવાની જમાત સાથે ધમડકાપુરના ઠાકોર રામસંગજી અને રાયધણજી, ગામ ડાંગરવાના ડાભી અમરોજી અને અગરોજી, મોરબીના બેચર ચાવડો એ આદિક મહાસુરવીરોએ શ્રીજી મહારાજની રક્ષા કરવા માટે શ્રીહરિની આજ્ઞાએ કરીને પોતપોતાના વસ્ત્રોથી ભેટો બાંધી અને પોતપોતાના હથિયાર લઈને લડાઈ કરવા લાગ્યા. એમાં અસુરોનો પરાજય થયો, પોતાનો જય થયો. ત્યાર પછી બધા સુરવીરો શ્રીજી મહારાજની પાસે આવીને પોતપોતાની ભેટો છોડવા માંડ્યા. તે જોઈને શ્રીજી મહારાજે કહ્યું, સુરવીરો, તમે અત્યારે કોઈ પણ તમારી ભેટોને છોડશો નહીં, એક એક અમારી પાસે આવો, અમો તમોને મળીએ. એ વચન સાંભળી બધા સુરવીરો એક એક શ્રીજી મહારાજની પાસે આવ્યા. મહારાજ બધા સુરવીરોને બાથમાં લઈને મળતા હતા અને બધાના શરીરે અને મસ્તક ઉપર પોતાનો હાથ ફેરવતા. તેણે કરીને તેઓના શરીરને વિશે લડાઈ વખતે જે બંદૂકોની ગોળીઓ લાગેલી હતી, એ ગોળીઓ શરીરમાં રહી ગયેલી હતી, એ ગોળીઓ નીકળીને બાંધેલી ભેટોમાં ભરાઈ ગઈ. પછી જ્યારે બધાને શ્રીહરિ મળી રહ્યા ત્યાર પછી શ્રીહરિની આજ્ઞાથી પોતપોતાની ભેટો છોડી. તે સમયે બધી ગોળીઓ કડડ કરતી પૃથ્વી ઉપર પડવા લાગી. કોઈની ભેટમાંથી 20 ગોળી પૃથ્વી ઉપર પડી, 20 ગોળી શરીરમાં આવી. કોઈની ભેટમાંથી 30 ગોળીઓ નીકળી, પૃથ્વી ઉપર પડી. કોઈની ભેટમાંથી 40 ગોળીઓ નીકળીને પૃથ્વી ઉપર પડી. કોઈની ભેટમાંથી
50 ગોળીઓ પૃથ્વી ઉપર પડી. એ સમયે રાયધણજીની ભેટમાંથી 75 ગોળીઓ નીકળી. રાયધણજી હતા ને, પૃથ્વી ઉપર પડી. તે જોઈને મહારાજે કહ્યું, દરબાર, રાયધણજીની ભેટમાંથી તો બધાએ કરતાં વધારે ગોળીઓ નીકળી, તો પણ હજુ એક ગોળી એના લલાટમાં રહી ગઈ છે. લલાટમાં રહી ગઈ. ત્યારે મહારાજે રાયધણજીને કહ્યું કે રાયધણજી, હજુ એક ગોળી તમારા લલાટમાં રહી જ ગઈ છે, એ ગોળીને એમને એમ રહેવા દઈએ તો કેમ? તેમાં તમે રાજી છો ને? રાયધણજી કહેવા લાગે કે મહારાજ, હું તો આપનો સેવક છું, માટે જો આપ રાજી થાઓ તો હું પણ રાજી છું. તો પણ આપની પાસે મારી એક વિનંતી છે. હાથ જોડીને માગું છું કે મહારાજ, મારા અંત સમયે મારા દરબારમાં પધારીને મને તમારા અક્ષરધામમાં તેડી જજો. અને વળી મારા દરબારમાં જે કોઈ પણ મૃત્યુ પામે એને એમ લેવા ન આવે, તમારે અથવા સાધુને તેડવા આવું. આ વરદાન મને રાજી થઈને આપો. આવી રીતની પ્રાર્થના સાંભળી શ્રીજી મહારાજ અતિશય પ્રસન્ન થઈને બોલ્યા, રાયધણજી, એમાં તો શું કહેવાનું હોય? તે તો તમને તેડવા માટે અવશ્ય અમે આવીશું. એવી રીતે શ્રીજી મહારાજના વચને કરીને રાયધણજીના લલાટમાં જે ગોળી રહેલી હતી ને, એ ગોળી ઉપરથી ચામડી વળી ગયેલી હતી અને એના લલાટમાં રસોડીની પેટે સર્વને જોવામાં આવતી. રસોડીથી હોય ને આમ, એવી રીતે જોવામાં આવતી. પરંતુ શ્રીજી મહારાજની કૃપાથી એને પીડા નહોતી થતી. પીડા નહોતી થતી. એવી રીતે શ્રીજી મહારાજે સર્વે જનોને આશ્ચર્યને માટે ગોળી થકી રક્ષા કરેલી હતી. એવી રીતે શ્રીજી મહારાજે ડાંગરવાના અમરોજી અને અગરોજી તેમજ રામસંગજી તથા બેચર ચાવડાને પણ રાજી થઈને વરદાન માગવા કહ્યું. તેઓએ પણ એવી રીતે કહ્યું કે મહારાજ, અમારો જ્યારે અંત સમય આવે ત્યારે તમારે તેડવા આવું, અને અમારા દરબારમાં જે કોઈ મરે એને એમ લેવા ન આવે. મહારાજે કહ્યું, તથાસ્તુ, અમે તમને તેડવા માટે અવશ્ય આવીશું. આવી રીતે શ્રીજી મહારાજે વચન આપેલું, તેથી અત્યારે પણ એના દરબારમાં જે કોઈ મૃત્યુનો પામે એને એમ લેવા નથી આવતા, પરંતુ શ્રીજી મહારાજ અથવા તો સાધુ તેડવા આવે છે. આવી રીતે સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ જે તે અનંત ચમત્કારો જણાવી પોતાના એકાંતિક ભક્તજનોની સર્વ પ્રકારે રક્ષા કરે. ભક્તને દેહને અંતને અક્ષરધામમાં લઈ જઈ અપાર દિવ્ય સુખને પામે. જે ભગવાનથી વિમુખ છે તે તો આ લોકમાં પણ દુઃખને ભોગવે, દેહ મૂકીને પણ યમપુરીમાં જાય અને અપાર નરકની પીડાને પામે, એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. આ રીતે ભગવાને એ વખતે બધાની રક્ષા કરેલી. નકર 75 ગોળી વાગે અને માણા બચે ખરો. એક ગોળી લાગે તો અચી તમે કહેશો થઈ જાય, પરંતુ ભગવાને એ વખતે બધાની રક્ષા કરેલી. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધરમ મહાત્મજમ વાસુદેવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વામી મહારાજન. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામી.
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાન સ્વામી મહારાજની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની, શ્રી લક્ષ્મીનારાયણ દેવ.